મિત્રો, એક વાત તમે ચોક્કસથી નોંધી હશે કે ભારતમાં ઘણા શહેરોના નામની પાછળ બાદ અને પૂર લાગેલું હોય છે, જેમ કે ગાઝિયાબાદ કે પછી કાલુપુર. પરંતુ શું તમે જાણો છો કે શહેરોના નામની પાછળ બાદ અને પૂર કેમ લગાવવામાં આવે છે? કાનપુર, જયપુર, નાગપુર, ઉદયપુર, ભારતમાં આવા અસંખ્ય શહેરો છે જેમના નામની પાછળ પૂર લાગે છે. નિષ્ણાંતોના મત મુજબ પૂરનો અર્થ શહેર અથવા કિલ્લો થાય છે. આ સંસ્કૃત શબ્દ છે જે પ્રાચીન સમયથી ચાલતો આવે છે, જેમ કે મહાભારતનું હસ્તિનાપુર. હવે ગાઝિયાબાદ, મુરાદાબાદ, ફિરોઝાબાદ, ભારતમાં આવા પણ અસંખ્ય શહેરો છે કે જેમના નામની પાછળ બાદ લાગે છે. નિષ્ણાંતોના મત મુજબ બાદ જેવો કોઈ શબ્દ જ નથી. સાચો શબ્દ છે આબાદ, કે જે એક ફારસી શબ્દ આબ પરથી આવ્યો છે, જેનો અર્થ પાણી થાય છે, જે એવા વિસ્તારનો ઉલ્લેખ કરે છે જ્યાં પુષ્કળ પાણીનો પુરવઠો રહેલો હોય. બસ આ જ કારણોથી ભારતમાં ઘણા શહેરોના નામની પાછળ બાદ અને પૂર લાગેલું હોય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.